આપણી જીટી ફાઇનલી પંજાબ સામે ક્લોઝ એન્કાઉન્ટરમાં જીતી અને આ જીત સાથે સ્ટ્રેટ અવે આપણે જીતની હેટ્રિક મારી છે અને જે સેકન્ડ રાઉન્ડ છે એનો શુભ આરંભ બી કર્યો છે. બટ એઝ અ જીટી ફેન પર્સનલી આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ બિકોઝ આ જે મેચ હતી ને એને આપણે બહુ પહેલાં ફિનિશ કરી શકતા એમ હતા. તમે જુઓ ને, પંજાબની જે થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટમાં એક્સપ્લોઝિવ બેટિંગ ઓર્ડર છે અને એમની 47માં 5 પાડી દેવી એ ખરેખર એક ડ્રીમ સ્ટાર્ટ હતી ગુજરાત માટે. અને જો કોઈ પંજાબ સામે આ કરી શકે ને તો ગુજરાતની જ બોલિંગ લાઇનઅપ હતી, એ બી હું ડેમ શ્યોર સાથે કહી શકું. અને બટ આનું આપણે છે ને મોમેન્ટમ ક્યાંક ખોઈ બેઠા અને પંજાબ 163 સુધી પહોંચી ગઈ, જે ચેસ કરતાં કરતાં આપણે બી નાકે દમ આવી ગયો હતો. કારણ કે ચેસ બી લાસ્ટ ઓવરના સેકન્ડ લાસ્ટ બોલ પર થયું છે. એટલે આ મેચ જીતીને આપણે 2 પોઈન્ટ્સ તો મળ્યા છે, બટ અગેન નેટ રન રેટ આ વસ્તુ ગુજરાત માટે પહેલેથી 2022થી લઈને અત્યાર સુધી આ જ વસ્તુ અટકી રહી છે. ગુજરાતની તમે પહેલી 2 સિઝન બી જોશો ને તો બી 2022-23માં બી આપણે ટેબલ ટોપમાં હતા અને એ બી આપણે 10 મેચ જીતીને 20 પોઈન્ટ સાથે ટેબલ ટોપ કર્યું હતું. એટલે જો આ વખતે બી આપણે ટેબલ ટોપ 4માં આવવું હશે તો પછી હવે બાકીની જે બી મેચ છે, હવે ગુજરાતની આઈ થિંક 4 મેચ બાકી છે, તો 4 મેચમાંથી ગુજરાતને એટલીસ્ટ 3 મેચ તો જીતવી જ પડશે. તો તમે 18 પોઈન્ટ સાથે આવી શકો છો. અને જો 4-4 જીત્યા અને અનલેસ કે આરસીબી અને પંજાબ તમારે પ્રે કરવી પડે કે આરસીબી અને પંજાબ એમની 5 મેચમાંથી બાકીની 2 મેચ એટલીસ્ટ મિનિમમ હારે તો તમે ટોપ 2માં ફિનિશ કરશો. અધરવાઇઝ ગુજરાત માટે પ્લે ઓફ તો બને છે, બટ જો નેટ રન રેટનું આવ્યું ને કેલ્ક્યુલેશન તો બોસ થોડીક તો તકલીફ પડવાની છે. બટ હોપ સો કે, કારણ કે કેવું છે અત્યારે ગુજરાતની જે હવેની પછીની મેચ છે ને, તમે જો સેકન્ડ રાઉન્ડની તમે એનું શેડ્યુલ જોશો ને ગુજરાતનું તો બહુ ટાઈટ હતું. કારણ કે પહેલી મેચ સીએસકે, બીજી મેચ તમારી હતી આરસીબી જોડે, ત્રીજી મેચ હતી તમારી પંજાબ જોડે, ચોથી આરઆર, પાંચમી એસઆરએચ. ઓહ, પહેલી જ 5 મેચ એટલી ટાઈટ હતી, જે 5માંથી આપણે 3 તો સ્ટ્રેટ અવે જીતી ગયા છીએ. હવે વારી છે આરઆર અને એસઆરએચની, અને આરઆર એસઆરએચને જીટી આ 3 વચ્ચે જ 12 પોઈન્ટ સાથે ટાઈ થયું છે, બરાબર. અને ક્યાં અટક્યા છે? નેટ રન રેટ પર. બટ મને એવું લાગે છે ત્યાં સુધી આરઆર એસઆરએચ સામે બી આપણે સારું રમીશું, જીતીશું. ગુજરાત 100% પ્લે ઓફમાં જાય છે.